સંતરામપુર તાલુકાના ચિતવા ગામના પોડા ફળિયા ચિતવા બૂથ નંબર 126ના ગ્રામજનોએ કામોનો નિકાલ ન થાય તો તમામ આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી. સંતરામપુર મામલતદારને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું. સંતરામપુર તાલુકાના પોડા ફળિયા ચિતવા બૂથ નંબર 126ના ગ્રામજનોએ પોતાના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોના ઉકેલ માટે સંતરામપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. ચિતવાના ગ્રામજનોએ જણાવ્યું છે કે ગામના સામૂહિક પ્રશ્નો વર્ષોથી બાકી હોવાથી તેઓ આવનારી તમામ ચૂંટણીઓ, રાજ્યસભા, વિધાનસભા, તાલુકા પંચાયત તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી રહ્યા છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું કે કડાણા જળાશય યોજના હેઠળ તેમની ખાનગી માલિકીની જમીન લેબર કોલોની માટે સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં કડાણા બંધનું સ્થળ બદલાતા જમીન બિનઉપયોગી બની ગઈ. સરકાર દ્વારા મૂળ ખાતેદારોને જમીન પરત આપવા હુકમ કરવામાં આવ્યો હતો અને વર્ષ 1994માં મળેલ વળતર પણ ગ્રામજનોએ સરકારને પરત જમા કરાવ્યું હોવા છતાં આજ દિન સુધી જમીન પરત આપવામાં આવી નથી. આ ઉપરાંત સરકારી જંગલ અધિકાર કાયદા 2006 હેઠળ ગામ લોકોએ કુલ 105 દાવા અરજીઓ કરી હતી, જેમાંથી માત્ર 12 અરજીઓનો નિકાલ થયો છે, જ્યારે બાકીની 93 અરજીઓ હજુ પડતર છે. ગ્રામજનોએ આ બધી અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમના પ્રશ્નોનો યોગ્ય અને સમયસર ઉકેલ નહીં આવે તો તેઓ આવનારી તમામ ચૂંટણીઓનો સંપૂર્ણ બહિષ્કાર કરશે, તેમ આવેદનપત્રમાં અને મીડિયાને જણાવ્યું છે. આજે દર્શક મિત્રો આપણે વાત કરીશું સંતરામપુર તાલુકાના ચિતવા ગામની. તો સંતરામપુર તાલુકાના ચિતવા ગામના પોડા ફળિયા વિસ્તારમાં રહેતા રહીશો મોટી સંખ્યાની અંદર આજે સંતરામપુર મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવા આવ્યા હતા. જે આવેદનપત્રની અંદર તેમની વિવિધ માંગણીઓ હતી. એ વિવિધ માંગણીઓ કઈ હતી તે સીધી આપણે ગામજનો આપણી સાથે હાજર જ છે, તેની સાથે સીધી આપણે વાત કરીશું શું તેમની માંગણીઓ હતી. દાદા, શું નામ આપનું? મારું નામ અશોકભાઈ અખમાભાઈ કટારા. કયા ગામના રહેવાસી છો? ચિતવા ગામનો પોડા ફળિયા. શું રજૂઆત હતી સાહેબ? આવેદનપત્ર આપવા આવ્યા હતા? અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા મામલતદાર સાહેબ શ્રીને રાજ્યપાલ સાહેબ સુધી પહોંચાડવા માટે. બરાબર. શું માંગણીઓ લઈને? અમારી જમીન અંગેની માંગણીઓ છે કે કડાણા ડેમની અંદર અમારી જમીન ડૂબાણમાં ગયેલી છે. કડાણા ડેમની અંદર અમારી જમીન લેબર કોલોની માટે સંપાદન કરવામાં આવી હતી, પરંતુ ડેમનું બાંધકામ બીજે અન્ય સ્થળે જતાં એ જમીન ફાજલ પડેલી છે અને સદર જમીનના બદલામાં ખેડૂતોને પણ જમીન બીજી આપવામાં આવેલ નથી. તો સરકાર પાસેથી અમે એ જમીન માંગી હતી, તો જમીનના મળેલું વળતર સરકારશ્રીએ ભરવા માટે અમને આદેશ કર્યા, તો અમે 1994માં સદર રકમ ભરી દીધેલી છે. બીજું કે કડાણા ડેમના અસરગ્રસ્તો હોવાને નાતે અમે જમીન 10 એકરવાળાને પણ 2 એકર જમીન મળવામાં આવી છે, જેથી કરીને એની અંદર ઘણા ખેડૂતો હોય બીજાને જમીનનો અભાવ રહ્યો, જે જંગલમાં જઈ અને જંગલના પટ્ટાઓ ખેડતા હતા તેઓ. તો સરકારે 2006ની અંદર કાયદો લાગુ કર્યો, ત્યાંથી અમે પણ એ જંગલના પટ્ટા લેવા માટેના ફાઇલો બનાવીને સરકારશ્રીમાં સુપ્રત કરેલી, જેના 18 વર્ષ જેટલો સમય થયો પણ હજુ સુધી અમને જમીન મળેલી નથી. તો આ બાબતે આપનું કહેવું છે કે આપણે આજરોજ તમે સંતરામપુર મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તમારી વિવિધ 2 પ્રકારની એક માંગણીઓ હતી. જો આ માંગણીઓ તમારી આ બાબતે નહીં સ્વીકારવામાં આવે તો આગળ તમે આ બાબતે શું કરશો? જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે આવનારી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું અને બને તો પછી આંદોલન પણ કરીશું. જી. શું નામ આપનું? મુસલભાઈ જરાભાઈ ડામોર. કયા ગામના રહેવાસી આપ? આપનું શું કહેવું છે આ બાબતે? 2 વાક્ય. આપણું એવું કહે છે કે 1955 કડાણા જળાશય યોજના હેઠળ અમારા ખાનગી માલિકોની જમીન સંપાદન કરેલી લેબર કોલોની માટે, પણ કડાણા બંધ સર બદલાતા એ જમીન સંપાદન સંસ્થાને બિનઉપયોગી થયેલી છે અને હાલમાં જે તે મૂળ ખાતેદાર વારસો વસવાટ કરે છે અને જે સરકારશ્રીએ વળતર અમને આપેલું તે 1994 પરત ભરપાઈ કરી દીધું છે. એટલે એને લગભગ 32 વર્ષ થયા છતાં કોઈ નિકાલ થયેલ નથી. તો અમારા વહેલી તકે આ જમીન અમને પરત મળે તેવો અમારો આશય છે. નહીં મળે તો અમે ચૂંટણી બહિષ્કાર કરવા માટે તૈયાર છીએ. શું નામ આપનું? તાલવા લક્ષ્મણભાઈ કાનજીભાઈ. તમે કયા ગામના રહેવાસી? ચિતવાના. આ બાબતે તમે શું કહેશો? અમારે આ બાબતે કહેવા માંગે છે કે આ જમીનની માંગણી છે બે મુદ્દાની. એમાં વિશેષ આ જમીનનો જે કડાણા જળાશય જે સંપાદનમાં જે પડતર જમીન છે એ પડતર જમીનનો નિકાલ. બીજો કે જે અમારા આદિવાસીઓ બધા નાગરિકો જે અમે જંગલ જમીનની અંદર જે જમીન ખેડાણ કરી રહ્યા છીએ, તો સરકારશ્રીના 2000ના કાયદા મુજબ અમે 2007ની અંદર અમે ફાઇલો તૈયાર કરવામાં આવી. ત્યારબાદ
અત્યારે એને 18 વર્ષ થઈ ગયા, તેમાંથી 105 ફાઇલો તૈયાર કરી હતી, એમાંથી 12 ફાઇલોનો મારો નિકાલ આવ્યો છે, બાકીની 94 ફાઇલોનો મારા હજુ સુધી નિકાલ આવ્યો નથી. તો આ સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. તો સત્વરે અમારે આ સનદો આપવા માટે આપ સાહેબશ્રીને અમારી નમ્ર ફરજ છે. આ બાબતે અગાઉ કઈ જગ્યા પર રજૂઆત કરવામાં આવેલી અમે છે? લેખિતમાં કરવામાં આવેલી છે કે પછી રૂબરૂમાં કે ટેલિફોનિક કયા પ્રકારની? અમે લેખિતમાં પણ આપેલું હતું, પ્રાંત સાહેબને, અમે મામલતદાર સાહેબને અને કલેક્ટર પણ સાહેબને, અને છેલ્લે ગાંધીનગર પણ આપવામાં આવી હતી. જી. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયું ચિતવા ગામના રહીશો જણાવી રહ્યા છે જે અમારી જે માંગ છે, જો માંગ વહેલી તકે અમારી સ્વીકારવામાં નહીં આવે સરકાર અને તંત્ર દ્વારા, તો આગામી સમયની અંદર આવનારી જે પણ ચૂંટણીઓ છે એ તમામનો બહિષ્કાર કરવામાં આવશે. જેથી લઈને હવે તંત્ર દ્વારા અને સરકાર દ્વારા શું આ બાબતે ગામજનોની રજૂઆતોને ધ્યાનમાં રાખી વહેલી તકે જો કોઈ સત્વરે કોઈ નિરાકરણ લાવવામાં આવશે કે નહીં તે આપણે આવનાર સમયમાં જોવાનું રહ્યું. ગામ ચિતવા, અમારા ગામના બે પ્રશ્ન છે. પ્રથમ પ્રશ્ન છે કે 1962ની અંદર લેબર કોલોની બનાવવા માટે અમારી જમીન સંપાદન કરવામાં આવી હતી, પરંતુ કડાણા ડેમના બાંધકામમાં ફેરફાર થતાં સદર જમીન અમારી સરકારે ખાલી પણ નહોતી કરાવી, વળતર એટલું અમને ચૂકવ્યું હતું. સદર જમીન પડતર હતી અને અમે ખાલી પણ નહોતી કરી, તો જમીનના બદલામાં જમીન પણ અમને આપવામાં આવી નહોતી. જેથી કરીને સરકાર પાસેથી અમે પરત જમીનની માંગણી કરી, તો સરકારે જમીનના મળેલું વળતર ભરવાનો આદેશ કર્યા. સદર આદેશ અમારી અરજીમાં સામેલ છે. અમે વળતર 1994માં ભર્યું, છતાં આજ દિન સુધી અમારી આ જમીનનો પ્રશ્ન હલ થયો નથી, અને ટોટલ 32 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. તો આ મોંઘવારીના સમયમાં અમે આમ તેમ ફરીને ઓફિસોને ધક્કા ખાઈને થાકી ગયેલ છીએ. ન છૂટકી અમારે આ કાર્યવાહી કરવાની જરૂર પડી છે. બીજો પ્રશ્ન કે કડાણા ડેમ આ બંધાયો ત્યારે કડાણા ડેમની અંદર 10 એકર જમીન સંપાદન કરાવવામાં આવી, તેને પણ 3 થી 3.5 એકર જ જમીન આપવામાં આવી. અભણ અને જ્ઞાની માણસો ત્યાં રહેતા હતા, એટલે વારસાઈ કે પેઢીના વારસાઈ તો કરાવી નહોતી. એક જ સર્વે નંબરમાં ઘણા બધા માણસો રહેતા હતા, જેને સરકારે 2-3 એકર જમીન આપવાના કારણે જેના નામ હતા એમને જમીન મળી, બાકીના માણસો રહી ગયા. જે જંગલમાં ડેમ બંધાયો ત્યારના જંગલની જમીન ખેડે છે. તો કેન્દ્ર સરકારે 2006ની અંદર કાયદો બહાર પાડ્યો કે જંગલના પટ્ટા જે ખેડે તેને આપવાના. તો અમે 2007માં જંગલનો પટ્ટો મેળવવા માટે ફાઇલો બનાવી અને જે તે ડિપાર્ટમેન્ટને સુપ્રત કરી, જેને આજે 18 વર્ષ પૂર્ણ થયા છે, છતાંય અમને આ બાબતે કોઈપણ જાતની સનદો કે કોઈ આપવામાં આવ્યું નથી. અમે કડાણા ડેમના અસરગ્રસ્તો છે. સદર જંગલની જમીન વહેલી તકે અમને મળે. બીજા ગામોને જમીન હોવા છતાં એમને પટ્ટા મળ્યા છે, તો અમે તો કડાણા ડેમના અસરગ્રસ્તો છીએ, તો અમને તો વહેલી તકે સનદો મળવી જોઈએ, પણ નથી. તો અમારા અહીંના કોઈ આગેવાને એના માટે પહેલ કરી કે નથી કોઈ અધિકારી પહેલ કરી કે નથી કોઈએ અમારું સાંભળ્યું. જેથી કરીને આ આવેદનપત્ર આપ શ્રી સાહેબને આપવા આવ્યા છીએ અમે સૌ અમારા ગામના ચિતવાના, અને સદર આવેદનપત્ર આપ મહામહિમ રાજ્યપાલશ્રીને સુપ્રત કરશો અને અમને સાચો ન્યાય મળે એ બાબતની અમે અપેક્ષા રાખીએ છીએ. જો અમારી અપેક્ષાને માન્ય નહીં ગણવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમે જે કંઈ કરવું પડે એ કરવા પણ તૈયાર છીએ. હવે અમે હારીને આંડલે આવી ગયા, ગામડાની ભાષામાં કહીએ તો. અમારી પરિસ્થિતિ શું છે એ કોઈ પણ અધિકારી વર્ગ જોતા નથી, અને અમારી જે સર્વે નંબરની જમીન ચાલે છે એ જમીનની અંદર તો 584 પાનાની ફાઇલ બની છે, પણ હજુ સુધી એનો નિકાલ થયો નથી. તો સત્વરે અમારા 2 પ્રશ્નો છે, એ 2 પ્રશ્નોનો હલ ટૂંક સમયમાં સરકાર કરી આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. બરાબર છે ભાઈઓ?